શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા ભગવાન પરશુરામજીની શોભાયાત્રા કાઢવામાં આવી। પરશુરામ જયંતિ એ ભગવાન પરશુરામની જન્મ જયંતિ છે। તેઓ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે। વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની તૃતીયા તિથિના દિવસે પરશુરામ જયંતિ આવે છે। આ વર્ષે પરશુરામ જયંતિ શુક્રવાર 10 મેના રોજ ઉજવવામાં આવી। પૌરાણિક કથાઓ અનુસાર પરશુરામનો ઇતિહાસ પ્રાચીન કાળનો છે, જ્યાં તેમને કુહાડી ચલાવનાર બ્રાહ્મ યોદ્ધા તરીકે દર્શાવવામાં આવ્યા છે, જેને પરશુ તરીકે ઓળખવામાં આવે છે। તેથી તેમનું નામ પરશુરામ। તારીખ 10મી મે 2024ને વૈશાખ શુદ્ધ ત્રીજ ને અક્ષય તૃતીયાને શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણી ભારતભરમાં ઉજવવામાં આવી રહી છે। ત્યારે ભરૂચ શહેરમાં પણ શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા સોનેરી મહેલથી દાંડિયા બજાર ભૃગુ ઋષિ મંદિર સુધી ભગવાન શ્રી પરશુરામજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો જોડાયા હતા। આજ રોજ ભગવાન પરશુરામ ભગવાનનો જન્મ હોય, વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર, જે આજ રોજ ધામધૂમથી ભરૂચ શહેરની અંદર ભરૂચ શહેર એકમ દ્વારા અને જિલ્લાના તમામ મહાનુભાવો હોય એ પરશુરામ જયંતિ નિમિત્તે દરેક ભૂદેવોનો પણ હું આભાર માનું છું। અને આ જ રીતે અવનવા દરેક પ્રોગ્રામ થાય એવી મારી તમામ ભૂદેવોને વિનંતી। આજે સમગ્ર દેશમાં પરશુરામ જયંતિ ઉજવાઈ રહી છે। ભગવાન પરશુરામ સૌના આરાધ્ય દેવ છે અને તેમના પ્રત્યેના સમગ્ર સમાજના આધ્યાત્મિકતા એ આજની એમની જન્મજયંતિની ઉજવણી પ્રસંગે સમાજના તમામ લોકો સાથે રાખીને આની ઉજવણી ભરૂચમાં થઈ રહી છે। ત્યારે આ પ્રસંગે આપ સૌ ભરૂચના વાસીઓની સુખાકારી માટે હું પ્રાર્થના કરું છું।